નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મારી આ ચેનલ સ્ટડી વિથ નેન્સીમાં। જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરજો। આજે આપણે લેક્ચર નંબર 8 ચતુષ્કોણ સ્વાધ્યાય 8.1 નો પ્રશ્ન નંબર 1 જોઈશું। તો જુઓ, અહીં આપણને પ્રશ્ન નંબર 1 આપેલો છે કે જો સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો સમાન હોય તો દર્શાવો કે તે લંબચોરસ છે। કે જો સમાંતર બાજુ ચતુષ્કોણ છે કે જેની સામસામેની બાજુ સમાંતર હોય તો તેના વિકર્ણો સમાન હોય તો સમાંતર બાજુ ચતુષ્કોણ છે તેના જે વિકર્ણો છે કેવા છે? સમાન છે। તો આપણે શું દર્શાવવાનું છે કે તે લંબચોરસ છે। કે એ કઈ આપણે આકૃતિ દોરીએ તો તમારે આકૃતિ દોરવાની છે કે આવી રીતે શું છે, એક સમાંતર બાજુ ચતુષ્કોણ છે કે આ જે સામસામેની બાજુ આવશે કેવી આવશે? સમાંતર હશે। કે આ બાજુ ને આ બાજુ સામસામેની બાજુ કેવી થાય? સમાંતર થાય। આ A, B, C અને D નામ આપી દઈએ 4 કે ABCD શું થઈ જશે? આપણા એના 4 નામ થઈ જશે। હવે જુઓ, ચારે બિંદુઓના નામ આપી દીધા, ખૂણાના નામ આપી દીધા। હવે શું કીધેલું છે કે વિકર્ણો સમાન છે। આ કેવો છે? સમાંતર બાજુ ચતુષ્કોણ છે। જો એના વિકર્ણ સમાન હોય, આના વિકર્ણો કેવા છે? બંને સમાન છે। કે જે AC આપેલું છે અને BD આપેલું છે કેવું છે? બેય સરખું છે। AC અને BD કેવા છે? સરખા છે। તો આપણે શું કહેવાનું છે કે તે દર્શાવો કે તે લંબચોરસ છે। કે આ વિકર્ણો સમાન હોય તો આપણે એવું દર્શાવવાનું છે, એવું સાબિત કરવાનું છે કે આ કેવું છે? આ સમાંતર બાજુ ચતુષ્કોણ લંબચોરસ છે। તો સમાંતર બાજુ ચતુષ્કોણ લંબચોરસ ક્યારે બને? કે જ્યારે આ જે ખૂણા છે એ 90 અંશના બને તો તે શું થાય? લંબચોરસ બને। તો પહેલા તો આપણે જ્યારે પણ આવા દાખલા આપેલા હોય પક્ષ લખવાનો। તો જો અહીંયા પક્ષ શું થશે? પક્ષ એટલે કે આપણને જે પ્રશ્નમાં જે આપેલું છે તે પક્ષ થશે। તો અહીંયા જો આપણને પક્ષમાં શું આપેલું છે કે એક સમાંતર બાજુ ચતુષ્કોણ છે, તો આપણે લખી દઈએ કે સમાંતર બાજુ ચતુષ્કોણ અથવા ચતુષ્કોણ ABCD આને શું વચાય? ચતુષ્કોણ વચ્ચે આવી રીતે ચોરસ નિશાની કરીએ એને। તો ચતુષ્કોણ ABCD એ કેવો છે? સમાંતર બાજુ ચતુષ્કોણ છે। આપણે જે સાઈડમાં ચતુષ્કોણ ABCD દોર્યો તો એક સમાંતર બાજુ ચતુષ્કોણ છે। સમાંતર બાજુ ચતુષ્કોણ છે। હવે છે સમાંતર બાજુ ચતુષ્કોણ છે એમાં આપણને શું આપેલું છે? જે આપેલું હોય એ લખી દેવાનું કે આ જે AC છે અને BD છે, આ વિકર્ણ પહેલો વિકર્ણ કયો થશે? AC અને બીજો વિકર્ણ કયો થશે? BD। તો આ AC અને BD કેવા થશે? સરખા થશે। એટલે આપણે લખી દઈશું માટે AC બરાબર BD આપેલો છે। જ્યાં AC બરાબર BD તો આ પક્ષ થઈ ગયો। હવે આપણે શું લખશું? સાધ્ય। તો સાધ્યમાં શું આવશે કે આપણે જે સાબિત કરવાનું છે, ત્યાં આપણને શું આપેલું છે? સાબિત શું કરવાનું છે? કે તે લંબચોરસ છે એવું સાબિત કરવાનું છે। તો લંબચોરસ ક્યારે થાય? કે જ્યારે આ સમાંતર બાજુ ચતુષ્કોણના ચારેય ખૂણા 90 અંશના હોય, એટલે કે ચારેય ખૂણા કાટકોણ હોય એને આપણે લંબચોરસ કહીએ। તો આ સમાંતર બાજુ ચતુષ્કોણ તો છે જ, એટલે આમાં ચારેય ખૂણા જો 90 અંશના હોય તો આ શું બની જાય? લંબચોરસ બની જાય। એટલે આપણે સાબિત શું કરવાનું છે કે ચારેય ખૂણા 90 અંશના બને, એટલે ચારેય કેવા થાય? સરખા થાય। એટલે ખૂણો A બરાબર ખૂણો B બરાબર ખૂણો C બરાબર ખૂણો D બરાબર કેટલા થશે? કુલ 90 અંશ થશે, એવું આપણે સાબિત કરવાનું છે। તો હવે જોવો, આ સાધ્ય થઈ ગયું। હવે આપણે શું આપશું? સાબિતી આપશું કે આપણે જે સાબિત કરવાનું છે તે। તો આપણે સાબિતી લખીએ। તો હવે જોશું, અહીંયા જે આપણને આ ચતુષ્કોણ છે એમાં આવી રીતે એક ત્રિકોણ, આ DAB આવી રીતે આ એક ત્રિકોણ બનશે અને આ CAB આ બીજો ત્રિકોણ બનશે। હવે આ બે ત્રિકોણ બનશે, એના ઉપરથી આપણે આનો ઉકેલ મેળવશું। તો આ જોવા, એક ત્રિકોણ બન્યો અને બીજો ત્રિકોણ બન્યો। તો અહીંયા તમે લખશો એ ત્રિકોણના નામ કે ત્રિકોણ આ DAB એટલે ત્રિકોણ DAB અને બીજો ત્રિકોણ કયો છે? CAB અને ત્રિકોણ CBA આ B વચ્ચે છે એટલે CBA એમ લઈશું, CBA। તો એ બંને કેવા થશે? એ બંને ત્રિકોણને આપણે સમરૂપતાની શરતથી આગળ જોઈશું। તો અહીંયા જોશું કે અહીં છે DAB ત્રિકોણ છે અને CBA ત્રિકોણ છે। તો એમાં આ AB કેવા આવશે? સરખા આવશે। AB બાજુ કેવી થશે? સરખી થશે। એટલે પહેલાં તો આપણે એ લખી દઈએ કે AB, તો AB બરાબર શું થશે? AB થશે। તો એક બાજુ થઈ ગઈ।
થઈ ગઈ બાજુ। હવે એવી જ રીતે અહીંયા આપણને પક્ષમાં આપેલું છે કે AC બરાબર કેટલા છે BD છે, AC બરાબર કયા છે BD છે, તો એ પણ થઈ જશે। પણ અહીં તમારે ખાલી ધ્યાન રાખવાનું છે કે AC બરાબર BD છે તો AC કેમાં આવશે, આજે બીજો ત્રિકોણ છે એમાં AC આવશે CBA વાળામાં। પહેલામાં AB માં શું આવશે, આ B અને D આવશે, એટલે B અને D આપણે આ બાજુ લખશું અને આ બાજુ AC લખશું, કારણ કે જોવો આ DAB ત્રિકોણ છે તો DAB માં શું આવશે, આ BD કેમાં આવશે DAB માં થશે, આ DAB નું છે BD, અને આ છે AC છે એ કેમાં આવશે CBA માં, CBA ત્રિકોણમાં આવશે, એટલે અહીંયા AC આપણે પાછળ લખશું। તો આ જોવો BD બરાબર કયા થયા AC, તો આપણને પક્ષમાં આપેલું છે અને આ બાજુ સરખી થઈ ગઈ। હવે પછી એની આગળની બાજુ જોઈએ તો અહીંયા તમે જોશો કે AD અને BC આ બંને કેવા થાય, સરખા થાય કે AD બાજુ અને આ BC બાજુ, કારણ કે ઉપર આપણને આપેલું છે સમાંતર બાજુ ચતુષ્કોણ, તો સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુ કેવી હોય, સરખી હોય, એટલે આમાં શું થશે કે જે AD છે એની બરાબર કઈ થશે, BC થશે, એટલે આપણે લખશું AD બરાબર BC। તો આ શું થઈ ગયું, બાજુ સરખી થઈ ગઈ। આપણે એ લખી દઈએ સામસામેની બાજુ સમાન, સામસામેની બાજુ સમાન। તમે એમ લખો સમાંતર બાજુમાં સામસામેની બાજુ સમાન તો પણ ચાલે। તો અહીંયા તમે જોશો બાજુ બાજુ ને બાજુ ત્રણ બાજુ કેવી થઈ, સરખી થઈ, એટલે શું થશે, માટે જે બા શરત છે તે બા શરતથી આપણે જે ઉપર બે ત્રિકોણ લખ્યા હતા તે ત્રિકોણ DAB અનુરૂપ ત્રિકોણ CBA થશે, તો CBA થશે। તા જોવા ત્રિકોણ કેવા થઈ ગયા, અનુરૂપ થઈ ગયા। હવે અહીંયા CPCT મુજબ કે અનુરૂપ ત્રિકોણની સમરૂપ બાજુઓ તરફ કે આ છે A અને B છે કેવા થશે, સરખા થશે। આ ખૂણો A સરખો થશે અને ખૂણો B સરખો થશે, ખૂણો A બરાબર ખૂણો B, કારણ કે આ બંને કેવા થઈ ગયા, ત્રિકોણ સરખા થઈ ગયા, તો બંને ત્રિકોણ અનુરૂપ છે તો છે ખૂણો A બરાબર શું થાય, ખૂણો B થાય। અહીં તમે જોશો A બરાબર શું આવશે, B આવશે, તો ખૂણો A બરાબર ખૂણો B થશે। લખવું હોય શા માટે, તો લખી શકીએ CPCT। પછી આગળ આપણે જોઈએ તો ખૂણો A અને B સરખા થાય તો બંનેનો સરવાળો કુલ કેટલો થશે, 180 અંશ, કારણ કે જે સમાંતર બાજુ ચતુષ્કોણ હોય એમાં પાસે ખૂણા કેટલા હોય નો સરવાળો કેટલો હોય, 180 અંશ, એટલે આપણે લખશું ખૂણો A વત્તા ખૂણો B બરાબર કેટલા થશે, 180 અંશ। હવે આ ઉપર આપણે કીધું કે A બરાબર શું છે, B છે, એટલે આપણે B ની જગ્યાએ કેટલા મૂકી દઈએ, A મૂકી દઈએ તો પણ ચાલે, કારણ કે બે સરખા છે, એટલે A પ્લસ A કેટલા થઈ જશે, 180 અંશ। હવે માટે A પ્લસ A બે વાર છે, એટલે 2A બરાબર કેટલા થશે, 2 ખૂણો A બરાબર કેટલા થશે, 180 અંશ। માટે ખૂણો A બરાબર કેટલા થશે, તો 180, આ બે એ ખૂણા એ સાથે ગુણાકારમાં છે, બીજી બાજુ જશે એટલે ભાગાકારમાં થશે, એટલે માટે ખૂણો A બરાબર 90 ભાગ્યા 180 ભાગ્યા 2 તો કેટલા થશે, 9 દુ 18 એટલે 90 થશે। ખૂણો A બરાબર કેટલા થશે, 90 થશે, 90 દુ 18, 9 દુ 18, પાછળ એક 0, એટલે શું થઈ જશે, 90 આપણો ખૂણો A નું માપ મળશે। પછી આપણે ખૂણા B, ખૂણા C અને ખૂણા D નું બતાવવાનું। હવે આપણે ઉપર કીધું તો એમ ખૂણો A બરાબર ખૂણો B છે, એટલે માટે ખૂણો B પણ કેટલા થશે, 90 અંશ થશે। ખૂણો A 90 અંશ થયો તો ખૂણો B પણ કેટલો થાય, 90 અંશ, કારણ કે બંને કેવા હતા, સરખા હતા। હવે પછી આગળ આપણે જોયું કે જે ચતુષ્કોણ ABCD હતો એ કેવો છે, સમાંતર બાજુ ચતુષ્કોણ છે, એટલે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેના ખૂણા એટલે ખૂણો A અને ખૂણો C કેવા હોય, સરખા હોય, એટલે માટે ખૂણો A બરાબર કેટલા થાય, ખૂણો C બરાબર 90 અંશ થશે। એવી જ રીતે ખૂણો B બરાબર શું થશે, ખૂણો D બરાબર શું થશે, 90 અંશ। એટલે અહીંયા તમે જોશો કે ચારેય ખૂણા કેટલા થઈ ગયા, 90 અંશના થઈ ગયા, એટલે આપણે શું લખશું, માટે છે ચતુષ્કોણ ABCD છે એ શું થશે, લંબચોરસ થશે, કારણ કે બધા જ ખૂણા કેટલા થયા, 90 અંશના થયા, માટે ચતુષ્કોણ ABCD એ લંબચોરસ છે। તો આ જોવો આપણા પહેલા દાખલાનો જવાબ આવ્યો। અહીં આપણો પ્રશ્ન નંબર 1 પૂર્ણ થાય છે। જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો। જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને મારા બધા જ વિડીયો સૌની પહેલાં મળી રહે। થેન્ક્સ ફોર વોચિંગ।